ભુજના લખપત તાલુકાના રણ સરહદે આવેલા ખટિયા પાસે 5000 વર્ષ જૂના અવશેષો અહીંયાથી મળી આવ્યા છે। છેલ્લા 45 દિવસથી ઉત્ખનન થઈ રહ્યું છે, જેના પ્રતાપે 5000 વર્ષ જૂના 250 થી વધુ માનવ કંકાલ ધરાવતું કબ્રસ્તાનના અહીંયા અવશેષો મળી આવ્યા છે। કેરાલા યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગના નેજા હેઠળ ઉત્ખનન દરમિયાન આ અવશેષો અહીંયાથી પ્રાપ્ત થયા। અહીંયા મળી આવેલા કબરો પૈકી 26નું ખોદકામ કરવામાં આવ્યું છે, જેનો આકાર લંબચોરસ છે। દિવાલમાં વપરાયેલા પથ્થરોને વ્યવસ્થિત કટિંગ કરી અને ચણવામાં આવ્યા છે। તો આ અવશેષોનું દેશભરની યોગ્ય લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવશે। આ સાઇટ માટે 2016માં કેરાલા યુનિવર્સિટીમાં ખોદકામ પહેલા ડ્રોનથી સર્વે કરવામાં આવ્યો હતો। ખૂબ જ મોટી ઉપલબ્ધિ કહી શકાય। 5000 વર્ષ જૂના જે અવશેષો છે તે કચ્છમાંથી અહીંયા મળી આવ્યા છે। ભારતીય સંસ્કૃતિ, ભારતીય ઇતિહાસ જે છે તે આ અવશેષો પરથી જાણવા મળતો હોય છે। ત્યારે લખપત કચ્છના દ્રશ્યો છે કે જેમાં 5000 વર્ષ પહેલાના આજે માનવ કંકાલ મળી આવ્યા છે, અન્ય અવશેષો મળી આવ્યા છે। ત્યાંની જે સંસ્કૃતિ છે, ત્યાંનું જે બાંધકામ છે, જે ચણતર છે તે મળી આવ્યું છે। તો આ પહેલા ડ્રોન દ્વારા તેનો સર્વે કરવામાં આવ્યો હતો। કેરાલા યુનિવર્સિટીમાં ખોદકામ પહેલા ડ્રોનથી આ સર્વે કરવામાં આવ્યો હતો। ત્યારે કચ્છના લખપતના દ્રશ્યો, જેમાં 250 થી વધુ માનવ કંકાલ અને માટીના વાસણોનો અહીંયા સમાવેશ થાય છે। એ પરથી કહી શકાય કે 5000 વર્ષ પહેલા જે પણ માનવો ઉપસ્થિત હતા, જે અહીંયા રહેતા હતા, તે માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા પોતાના દૈનિક કાર્યમાં। અને જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે દિવાલો છે, જે ચણતર કરવામાં આવ્યું છે, તે જે પથ્થર છે, જે ઈંટો છે, તે તમામને વ્યવસ્થિત કટિંગ કરીને અહીંયા ચણવામાં આવ્યા છે। एक्चुअली हमने जनवरी से वहाँ पे एक्सकवेशन खटिया में चालू किया, तो उसके बाद में करीबन अभी 45 डेज से ऊपर हो चुके हैं। तो उसके अंदर जो हमारा एक्सकवेशन हुआ है, तो टोटल जो एरिया था वो 300 बाय 300 मीटर का था। तो उसके अंदर करीबन 250 के करीब ग्रेव्स थी। अब उसके अंदर एट प्रेजेंट हमने 26 के करीब ग्रेव्स को खोदा है, और उसमें से हमको अलग अलग तरह के जो ग्रेव्स हैं उसके अंदर 6.9 मीटर से लेकर 1.2 मीटर्स तक की ग्रेव्स मिली हैं।